ખરાબ છે શેઠાણીજી તમારી? શું થયું છે? તાવ આવે છે? દવાખાને જવું છે? રાજ, જલ્દી આવો. હા, શેઠાણીની તબિયત ખરાબ થઈ ગઈ છે, જલ્દી દવાખાને લઈ જવાને. શેઠાણીજી, ઊભા થાવ, ઊભા થાવ. આમ જુઓ, બહુ તબિયત ખરાબ છે તમારી. હા, રો હોસ્પિટલ જવું છે ને? કંઈ બનાવી દઉં તમને જમવાનું? હા, પણ આ બધા કામ પણ પડ્યા છે ને, તમે ઉપાધિ ના કરતા, હું કરી નાખીશ. અને આ કેમ આટલા બધી તમે ધ્રુજો છો? કઈ થાય છે તમને? મને તાવ ભરાયો છે. તાવ ભરાયો છે? ઓરો. હા, ઊભી થા અને આ ધતિંગ પંચા 150 જે નાટક છે ને એ બધા બંધ કર. આ નાટક તો બધા બહુ આવડે છે ને, આ કામ ના કરવાના બધા બાના કાઢે છે ને. હે નાટકડીયા, આ કામ તારો બાપ આવીને કરશે કે તારી માં આવીને કરશે? પણ આજે મને નથી સારું એટલે નહીં તો રોજ સવારથી હું બધું કામ કરી જ લઉં છું ને. આજે મને નથી સારું, રોજ સવારથી બધું કામ કરી જ લઉં છું ને. શું કરે છે ઘરનું બધું કામ તું? હા, છેલ્લા 8 દિવસથી જોઉં છું, ગમે ત્યારે હોય ત્યારે બસ સૂતી જ રહે છે. બીજું કઈ કામ ધંધો છે કે નહીં તારે પૂતા સિવાયનો? બસ કઈ એટલે પીલુડા પાડવાનું ચાલુ થઈ જાય. જો આ રડવાનું છે ને મારી સામે ના કરતી હો, જેની સામે નાટક કરતી હોય ને એના કરજે. હા, ઘરની કામવાળી છો, નથી કઈ શેઠાણી. હા, તો 2 શબ્દ શું પ્રેમથી બોલી દીધા, શેઠાણી માથે ચડીને તાંડવ કરવા માંડ્યા અમારી. પણ હું આજથી થોડી આ ઘરમાં રહું છું. આજે 30 વર્ષ થઈ ગયા. તો હા, ઘર તારા બાપનું થઈ ગયું? 30 વર્ષથી રહેશ તો? હા, ઘરની માલકીન થઈ ગઈ તું? નોકરાણી છો ને, નોકરાણી જ રહેવાની છો. અને અમે આ ઘરની વહુ છે એટલે અમારે આમ બોલવાની તો છે ને કોઈ દિવસ હિંમત પણ ના કરતી. જ્યાં બોલતી હોય ને ત્યાં બોલજે. હું સામે નથી બોલતી, મને થાય છે દુઃખ દિલમાં. મારા આખું શરીર કતરાય છે, ઊભાય નથી રહેવાતું. ઓરો આખું શરીર કતરાય છે, ઊભું નથી રહેવાતું. એક મસ્ત મજાનો આઈડિયા આપું. આ પગને છે ને કાપી નાખ, એટલે પગ તારું દુખશે નહીં. અને શરીર દુખતું હોય કાપીને સાઈડમાં મૂકી દે તારું શરીર, એટલે તારે હાવ નવ નિરાશ થઈ જાય. કોઈ જાતની ઉપાધિ ના રહે તારે. આવું હું કરવા બોલતા હોય? મારે હારું હોય તો હું કઈ બેહી રહેવાની છું કે હુઈ રહેવાની છું? મને નહીં ગમતું. આવું શું કરવા બોલતા હશો? મને સારું હોય થોડી હું કઈ બેઠી રહેવાની છું? એટલે તમે બહુ બીમાર છો. અમે તમારી ઉપર ટોર્ચર કરીએ છીએ, તમને હેરાન કરીએ છીએ. તમારું હોરો ચક્કર આવે છે, માથું દુખે છે, દબાઈ દો માથું, દબાઈ દો માથું, દબાઈ દો. અને વાહ, આ નોકરાણી થઈને કાનમાં હોનાની બે તો બોટીઓ પહેરે છે, કડીઓ પહેરે છે. આવું તો અમે પણ નથી પહેરતા. અરે વાહ, સોનાની વીંટી, ચાંદીની વીંટી. હવે તારી ઉંમર નથી દાગીનો પહેરવાની. એ તમારી હેતાનીએ મને પહેલા દીધું તું ત્યારનું છે. તમારી શેઠાણી એટલે કે મારા સાસુમાએ તમને આપ્યું હતું ને, તો હવે અમને પાછું આપી દો. અમે પાછું માગીએ છીએ. મારા સાસુ તમે આપતા ગયા અને અમે પાછું માગી લઈએ છીએ. લાવો આપી દો અમને. નહીં, જીવ નહીં હાલે છે તો કામ પાડી ને, એટલે જીવે તારો આમ જ હશે. જો કે આમે આટલા વર્ષ તો અમારી ભેગું રહે છે અમારા ઘરમાં, તો કેટલી વસ્તુ ભેગી કરી રહી છે તે નહીં? આ બધી વસ્તુ ભેગી કરીને ક્યાં મૂકી છે હંતાડીને? હું કોઈ દિવસ ચોરી નથી કરતી, મને આદત જ નથી. હું મારા ભગવાનને ઓળખીને કહું છું, મને 2 ટાઈમ રોટલા મળે એ જ બસ, મારે કાંઈ જોઈતું નથી. તો 2 ટાઈમ રોટલા ખાશો ને એનું સામું કામે કરીને દે. બેટા આપણા રોટલા તરતા શીખી ગઈ છે, બસ ખાવું પીવું ને હું બીજું આવડે છે હું તને? હાશે ને સની મની કામ કરજો. હાલ નાટક ના જોઈએ મને ખોટા તારા. હમણાં આવું છું, રસોઈ તૈયાર જોઈએ મને બધી. વાહ, શું કરો છો? આ વાસણ ઘસું છું. કાલે રાત્રે રહી ગયા હતા. હું શું કહું છું તમને? આવો, કાલે મેં તમને શું કીધું હતું? શું કીધું હતું મેં તમને કાલે? બોલો ને. હા, તો મેં તમને શું કીધું હતું કે દળનું તમારે દળાઈ આવવાનું છે. દળાઈ આવ્યા? ના, મારે કાલનો તાવ જેવું લાગે છે. શરીર તમને છે ને રોજ તાવ આવે છે. તમે તમારી જાતને શું સમજો છો? મને બહુ સારી રીતના ખબર છે, સમજે તમે? પણ કાલથી જ એવું થયું છે, બાકી રોજ તો હું બરાબર કામ કરું જ છું ને. અને પહેલી વાત તો એ, મને તમારી એક વાત હજી નથી ભૂલાતી. હું વાસ તમે કહેતા હતા ને કે વર્ષોથી અહીંયા હું કામ કરું છું, આ ઘર મતલબ મારું પોતાના જેવું લાગે છે, તો આ વહેમમાં છો તમે. ભલે તમે અહીંયા કામ કરતા હોય, મારા સાસુ તમને સારી રીતના રાખતા હતા, પણ હું નથી રાખી શકતી કારણ કે મને તમે પસંદ જ નથી.
સમજ્યા? હું આટલા 30 વર્ષથી આ ઘરમાં છું, હવે કાં જવાની? મને આ ઉંમરે બીજું કોણ રાખે કામે? બસ તો એ તમારો પ્રોબ્લેમ છે, મારો પ્રોબ્લેમ નથી. મારા સાસુ અને સસરા ભોળા હતા કે તમને પાલવે આટલા વર્ષો સુધી. પણ આ છોકરાઓને મેં હેતાની ની હારે હારે તો એના ગયા પછી પણ એ લોકોની સાર સંભાળ તો મેં જ કરી છે ને. તમારાથી અમને એક જ તકલીફ છે કે તમે આખો દિવસ રોયા કરતા હોવ છો. કામ તમારે ધીમું ધીમું કરવું છે. તમારા કારણે બીજી ઘરમાં કામવાળી નથી લાવી શકતી હું. પણ તમે લોકો મને કેટલું બોલો છો કે મારી ભેગા પ્રેમથી વાત તો કરતા જ નહીં. પ્રેમ. મને મારો છો, મને પ્રેમ. મારું ઘર દબાવી દેવો છો. પ્રેમ. તો એ હું તમારા ઘરમાં રહીને કામ કરું છું. બસ હવે આ રોવાનું બંધ કરો. એક વાર ની 10 વાર તમને કીધું છે. ચૂપ થઈ જાઓ. જ્યારે કહ્યું ત્યારે રોવાનું, જ્યારે કંઈક કહ્યું ત્યારે રોવાનું. પેલી જીજ્ઞાને પણ હેરાન કરી મૂકી છે તમે. એ ચા નાસ્તો માંગે તો તમે એને કંઈ આપતા નથી ટાઈમ પર. બનાવી તો દઉં છું પણ આ કાલની મારી તબિયત નથી હારી, આજે જ નથી બરાબર કામ થયું, બાકી રોજ કરું છું. ચૂપ થઈ જાઓ. તમારા રોદરા રોવાનું બંધ કરી દો મારી સામે. એ જીજ્ઞા છે ને એ ફક્ત મારી દેરાણી નહીં, મારી બેન છે. સમજ્યા તમે? અને જો એને હેરાન કરી છે ને તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. હું નથી કોઈને હેરાન કરતી. મને સવારે ઉઠાડીને અને તમે તમારી જાતને સમજો છો શું? અમે લોકો કશે પણ જતા હોય તો મારા મોઢા કાળા લઈને મારી સામે આવી જાઓ છો. અને એક વાર નહીં 1000 વાર કીધું છે મને ટાઈમે કામ જોઈએ. સવારમાં હું ઉઠું એટલે મને ચા મારી તૈયાર જોઈએ. તો તમે મને ક્યારેય ચા નથી આપતા ટાઈમ પર. હા અમને બનાવી દઉં છું. અને જ્યારે હોય ત્યારે માથું દુખે ને પગ દુખે ને તાવ આવે તો એક કામ કરો ને, અહીંયાથી વહેતી ના થાવ. મારે તમારા જેવા કામવાળાની કોઈ જરૂર નથી. કહું તો શું કે હવે આ ઉંમરે હું કાં સવાની? હે ભગવાન, તમે જ્યાં પણ જવું હોય તે જઈ શકો છો પણ મારા ઘરમાંથી જાઓ. આ તમારા 2 દીકરાઓ એટલે અમારા 2 ઘરવાળાઓ છે ને એ તમને નથી છોડવા માંગતા એટલે અમે તમને ઝેલીએ છીએ. તે એ લોકોને ખબર જ છે કે મેં નાનપણથી કેમ મોટા કરવા લઈ ગઈ છે તાની પણ હારે. અમને પરફેક્ટ કામવાળી. ચૂપ થઈ જાઓ. પણ અમને છે ને એકદમ પરફેક્ટ કામવાળી જોઈએ છે જે ટાઈમ ટુ ટાઈમ એકદમ ઘર ક્લીન રાખે. આ તમને કોઈ જગ્યાએ લાગે છે કે ઘર તમે ચોખ્ખું રાખો છો એમ? અને બંને ભાઈઓ માનતા નથી અમારું. ભગવાન શું કરું આ ઘરમાં? હવે પૌવા બનાયા કે બાકી છે? એ બનાવું છું, વાસણ ઘસીને બનાવું ને. શું કરું? મારી માની ઉંમરના છો નહીતર હમણાં 2 દેવાળી દીધી હોય. હાલો હવે પૌવા બનાવો. વાહ, તમારી જેવા માણસો મેં પહેલી વાર જોયા કે તૈયાર થઈને પણ સૂઈ જાય છે નહીં? હમણાં તમે કીધું કે મારે ઓફિસ જવાનું લેટ થાય છે, મને નાસ્તો બનાવી દે અને પછી તમે સૂઈ પણ ગયા. આ નાસ્તાની રાહ જ હતો. બની ગયો તો ચાલ આપી દે મને. હાલ. શેઠાણી બીમાર છે. શેઠાણી બીમાર છે એટલે કોણ શેઠાણી? કોની વાત કરે છે? તને તો કાંઈ નથી થયું. આ ઘરમાં બીજા પણ છે ને શેઠાણી. અચ્છા, એટલે મોટા ભાભીને કંઈ થયું છે? એને કહું તો મોટી બેન કહું અથવા ભાભી કહું. તો પ્રવીણા કોણ? આંટી તાવ આવે છે એવું કહે છે. શું તાર છે કંઈ કામ નથી કર્યું? હા તો પણ એક કામ કર ને, એની તબિયત બરાબર ન હોય તો નાસ્તો તું બનાવી નાખ અને એને દવાખાને લઈ જજે પછી. દવાખાને તમારે લઈ જાઓ લઈ જાઓ, મારી પાસે એટલો ટાઈમ નથી. લે, હા હું ઓફિસે જાઉં પછી તારે શું કામ હોય? તું ફ્રી જો ને તું એને દવાખાને લઈ જજે ને. અને આમ ઘરના કામ કોણ કરશે? અરે ભાભી છે કે નહીં? એ બિચારા એકલા કેટલું કરે? કેટલું કરે બિચારા એકલા? બસ થઈ જાય ને, એક દિવસ કરવું પડે, એમાં શું થઈ ગયું? હા પ્રવીણા આંટીને મજા નથી તો એને દવાખાને લઈ જવા આપણી ફરજમાં આવે છે ને. છેલ્લા 29-30 વર્ષથી આપણી સાથે છે. હા મમ્મી પપ્પા હતા ત્યારે પણ પ્રવીણા આંટી જ આપણે ત્યાં બધું કામકાજ કરતા અને એ સિલસિલો આજે પણ યથાવત છે. હા માં જેવો પ્રેમ આપીને મોટા કર્યા છે અમને એણે, તો અત્યારે આપણી ફરજમાં આવે કે આપણે એનું ધ્યાન રાખીએ. તો પછી આ નાસ્તો બનાવી નાખ, હું ઓફિસે જાઉં પછી તું એક્ટિવા લઈને જજે અને એમને લેતી જજે. શું થયું? શું કેવું ને, મને તો એ ખબર નથી પડતી તમને. માં જેવો પ્રેમ આપીને મોટા કર્યા છે, ઉપકાર નથી કર્યો. પગાર લેતા હતા, હા
કામવાળી છે. કામવાળી ઘરનું કામ ના કરે તો કોણ કરે? અને સાચું કહું ને તો હવે આના નાટક વધી ગયા છે કામ ના કરવાના. મને આ થાય છે તે થાય છે, રોજ ઉઠીને કંઈક ને કંઈક ખેલ હોય છે એના. અને તમે એને સપોર્ટ આપ્યા કરો, તમે એને મોટા ભાઈ એ જેમ કે એમ તમે કર્યા કરો. એની આ આંગળીને ઈશારે તમે નાચો છો. અરે એવું કંઈ નથી. 30 વર્ષ આપ્યા છે આપણે એની જિંદગીના, હા એને આપણા પરિવાર માટે. તો જો જરૂર નથી કે દરેક સંબંધો લોહીના જ હોય, ક્યાંક લાગણીના સંબંધો પણ હોય છે. અને પ્રવીણા આંટીએ બહુ જ જહેમત ઉઠાવી છે. મમ્મી પપ્પા હાજર હતા ત્યારે પણ અને હાજર નહોતા ત્યારે પણ. મમ્મી પપ્પાના ગયા પછી પ્રવીણા આંટીએ જ આખા ઘરની જવાબદારી સંભાળી હતી અને અમને બંને ભાઈઓને દીકરાની જેમ સાચવીને મોટા કર્યા છે. તો પછી હવે આ એની જાતિ જિંદગીએ અમારી પણ બંને ભાઈઓની ફરજ આવે છે કે અમે એમને સાથ સહકાર આપીએ અને એમનું ધ્યાન રાખીએ. એટલે આ પ્રવીણા આંટી છે એણે ફ્રીમાં જ કામ કર્યું હશે ને? તમને મોટા કર્યા તો એણે પગાર નહીં લીધો હોય ને? નહીં, એમને મફતમાં પોતાના ઘરના રોટલા ખવડાવ્યા હશે ને એણે? એવું જ કર્યું છે ને કે પગાર આપેલો છે? ફ્રીમાં જ કામ કર્યું છે. જાવ ને હવે. હું જે દિનની પરણીને આવી તે દિનની જોઉં છું અને ભાભી જે દિનના પરણીને આવ્યા ને તે દિવસના એ પણ જોવે છે. કીધું મને ભાભીએ પગાર આપે છે એને દર મહિને. મમ્મી અને બે ટાઈમ ખાવાનું, રહેવા માટે છત બધું તો આપે છે એમને. અરે પણ આગળની જિંદગીનું વિચારો ને એનું. પહેલાં એણે શું શું કર્યું છે. મમ્મી પપ્પા હતા ને ત્યારે એણે ક્યારેય પગાર નથી લીધો, ફ્રીમાં જ કામ કરતા. અને હજી એ તો પૈસા લેવાની ના જ પાડે છે. પણ હું અને મોટા ભાઈને પરાણે આપીએ છીએ. એ કદાચ તમને ખબર ન હોય તો કહી દઉં. મમ્મી પપ્પા પાસેથી પગાર નથી લીધો, પણ મમ્મી પપ્પાએ દાગીનો કેટલો આપ્યો, સોનું કેટલું આપ્યું છે. આ હાથમાં બંગડિયું, વીંટી, કાનમાં બુટ્ટી બધું હોનાનું પહેર્યું. પૂછ્યું મેં, મને કીધું શેઠને શેઠાણીએ આપ્યા જીવતા હતા ત્યારે. તો પણ શું થઈ ગયું? હા, થોડું ઘણું આપી દીધું તો ભગવાનની દયા છે તો આપ્યું. તેમાં શું થઈ ગયું? હે, એમાં કાંઈ નવાઈ નથી કરી કે કોઈ ઉપકાર નથી કર્યો આપણે. એમણે પણ આપણા પરિવારને ઘણો બધો સમય આપ્યો છે, ઘણી બધી આપણી ભાવનાઓ સાથે ખેલ્યા છે, રમ્યા છે, આપણું ધ્યાન રાખ્યું છે. તો એના બદલામાં સોનું કંઈ નથી. અને દરેક સંબંધોને પૈસાથી ના તોલવાના હોય. ભગવાન, ખબર હતી આવીને કંઈક કહીશ ને એટલે લેક્ચર ચાલુ થઈ જશે મારા પતિદેવનું. હવે નાસ્તો બનાવવાની મારી તો તેવડ નથી. એક કામ કરો, તમે નાસ્તો લઈ આવો ઘરમાં બધા માટે. જાઓ. જો મારે થાય છે લેટ. ભલે લેટ થાય તું, નાસ્તો પહેલાં આપી જાઓ બધાને. નાસ્તો આપવા હું નહીં આવું. તારી પાસે સમય હોય તો લઈ આવ, ગાડી લઈને જા. અને બીજી વાર આવું શું કરો છો? ના કહ્યું ને મેં તને નાસ્તો બનાવતા કઈ તકલીફ થાય છે? ક્યારેક બનાવવો પડે તો પણ તકલીફ થાય તમને? નાટકો તો પાછી એવા કરશે ને કે જાણે. મારા માટે આટલું નહીં કરો તમે પ્રેમથી. જો કોક દિવસ પ્રેમથી બોલાય, જ્યારે હોય ત્યારે છે ને મગજને ગરમ ના રાખાય. હું તમારી પાસે આવું છું ને તો અપેક્ષા લઈને આવતી હોય તમારી પાસે. હું પણ એ જ ઈચ્છતો હોય છે કે તું મારી પાસે આવે ને તો કોઈ અપેક્ષા લઈને આવે, કોઈ ફરિયાદ લઈને નહીં. શું કરું, સમય જેવા આવે છે કે ફરિયાદ લઈને આવવું પડે છે. નથી આવું છતાં પણ. હા, પણ તમે કોઈ દિવસ મારી વાતને માન રાખીને પ્રેમથી જવાબ આપ્યો છે નહીં. મારી કોઈ પણ વાતને તમે માન રાખ્યું છે નહીં. ગમે ત્યારે બસ ગુસ્સાથી જ જવાબ આપવો. પ્રેમથી તમને ક્યાં જવાબ આપતા આવડે જ છે? હા, અત્યાર સુધી તે જ પ્રેમથી વાત કરી અને ભૂલ મારી જ છે. મેં ક્યારેય તારી સાથે પ્રેમથી વાત નથી કરી. હું એવું નથી કહેતી કે તમારી ભૂલ છે ને મારી ભૂલ નથી એમ. હવે આ મોઢા પર સ્માઈલ આપો અને મને મસ્ત મજાનો નાસ્તો લઈ આવી દો ને. ઠીક છે, લઈ આવી દઉં છું. ગુસ્સામાં નહીં, પ્રેમથી દાંત કાઢીને. લઈ આવી દઉં છું બસ. ગમે એટલી અપેક્ષા રાખો, તૂટે જ છે બધી. ભગવાન, ઓનલાઈન કામવાળીઓ મળતી હોય ને તો એ સારું હોય. એ કાંઈ નથી મળતું. હવે શું તું મોબાઈલમાં નકરું મૈથા રાખે? શું કરું? એક તો તૈયાર થઈને બેઠી હતી, મારે બહાર જવું હતું. એમાં કામવાળી મારો મૂડ બગાડ નાખ્યો. અને આ માજી છે ને ખરેખર દિમાગ ખરાબ કરે છે. હવે તું શું કામવારી કરી રાખે છે? એ આપણા મમ્મી સમાન છે. 30 વર્ષથી આપણા ઘરમાં કામ કરે છે. અને અમે નાના હતા ને ત્યારથી અને અત્યાર સુધીમાં અમને મોટા એને જ કર્યા છે. આ તમે બંને ભાઈઓ આવું બોલી બોલી એમને માથે ચડાવ્યા છે. અને એમને એવો ભ્રમ થઈ ગયો છે કે આ ઘરની માલકીન એ છે. આવું બોલવાનું બંધ કરી દો હવે, મહેરબાની કરીને. હું થાકી ગઈ છું તમારું આ સાંભળીને. અમને મોટા કર્યા, અમારી માં છે. તો તમે એક કામ કરો, અમે વહી જઈએ ઘરમાંથી બહાર. તમે તમારા માં ભેગા જ રહેજો. 30 વર્ષની અંદર કોઈ જાતની એની ફરિયાદ નથી. એની રીતે કામ કર્યા રાખે છે, ખાઈ પી અને સૂઈ જાય. કોઈ માથાકૂટ કરતા નથી. તો તમને હવે કેમ દેખાય છે કે આવી છે એમ? હવે
અરે અમને કેદુની દેખાય છે, પણ જ્યારે મમ્મી પપ્પા જીવતા હતા ને ત્યારે અમારી વાત નહોતા સાંભળતા. અને હવે અમે એવું કહીએ છીએ કે આ કામવાળા બા છે ને કંઈ કામ નથી કરી શકતા. આખો દિવસ ધીમે ધીમે ચાલે ને ધીમે ધીમે કામ કરે છે. અમને નથી પરવડતું. અમારે ક્યાંક જવું હોય ક્યાંય આવવું હોય એકેય ટાઈમ નથી હચવાતા. એના કામનો કોઈ પાર જ ન આવતો હોય. તો એની બિચારાની ઉંમર થઈ ગઈ છે, હવે તમે એના ઉંમરનો તો અંદાજો કરો. તમારે કાંઈ કામ ન કરે થોડું ઘણું ઘરનું, તમારે બેને શેઠાણી થઈને ફરવું છે, કામ કરવું નથી ને એકલો બિચારો બાનો વાક કાઢ્યા રાખો છો. તો એક કામ કરો તમે, મને બીજી કામવાળી લાવી દો. હું બાને છે ને ખાટલે ને બાટલે કરાવીશ. તમે એવું ચાહતા હોય ને તો હું એવું કરી લઈશ. જ્યારે હોય ત્યારે મારો જ વાંક તમને દેખાતો હોય છે. બસ કામવાળી લઈ આવી દો, કામવાળી લઈ આવી દો. કામવાળીને શું કરવી, તમે બેસો અહીંયા. અને બેવની વાત તો ન જ કરતા હો, જીજ્ઞાન નામ ના દેતા. તમને ખબર છે ને એને ગમે તેમ હેરાન કરવાની કોઈને અધિકાર નથી આપ્યો મેં. હું ક્યાં હેરાન કરું છું કોઈને? હા તો આમ હું કામ બોલો છો તમે બેવ ક્યારે ના બોલો છો? તો તમારે બેને શેઠાણી છટાકા પટાકા થઈને ફરવું છે તો ઘરનું કામ થોડુંક ન કરાય બેને? નથી કરતા અમે ઘરનું કામ. સવારથી 5 વાગ્યાથી ઉઠીને મોટર ચાલુ કરવાથી માંડીને રાતના 12 વાગ્યા સુધી અમે કામને ઢળ્યા કરીએ છીએ. તો કામવાળા ઉજક મારવા રાખીએ છીએ આપણે ઘરમાં. કામવાળા પણ એની ઉંમર તો જો, હવે એને આખી જિંદગી આપણા ઘરમાં કાઢી નાખી કામ કરી હા કરી. તો એટલે જ કહું છું ને, હવે નિવૃત્તિનો ટાઈમ આવી ગયો છે એમને. હવે છે ને અહીંથી રિટાયર કરો તો હું બીજી કામવાળી લાવી શકું ઘરમાં. અને બીજી કામવાળી હશે તો એટલીસ્ટ અમને શાંતિ મળશે, અમારા કામને આરામ મળશે. એ મારા ઘરમાંથી નિવૃત્ત નહીં થાય ક્યારેય. અમે અને રાજ બંને એને માં જ માનીએ છીએ, એટલે એ નિવૃત્ત થશે ને તો પણ મારી સાથે જ રહેશે, આપણી સાથે રહેશે, એ ક્યાંય નહીં જાય. બસ તમારી મને આ જ તકલીફ છે. મારી માં કરી મારી માં આવે ત્યારે તમને કીડીઓ ચટકતી હોય છે. એની આવે તમે 5 મિનિટ નથી બેસી શકતા. વાતો કરો છો મોટા. માં જ હોય છે. આ તો બસ હવે વધારે ઉપરાવ લેવાનું બંધ કરી દો. અને એમને તો હું કાઢીને જ રહીશ આ ઘરમાંથી. નહીં જાય ક્યાંય. અરે ટાઈમે ખાવા નથી મળતું અહીંયા. મારા જીવતા એ મારી માં ક્યાંય નહીં જાય, મારા ઘરમાં જ રહેશે અને એને હું હાંસવીશ. તકલીફ જ તમારી છે ને, એ તમારા લીધે અમે પાછા પડીએ છીએ. બાકી મારું બસ ચાલે ને તો એ બાને મેં હમણાં રહેવાના કર્યા હોત. મારે અને રાજને કાંઈ તકલીફ નથી તો તમને બે ભાઈઓને શું તકલીફ છે? કેમ કે ઘરના કામ અમારે કરવા પડે છે એટલે તકલીફ અમને જ હોય, તમને ન હોય. ક્યારેક એડજસ્ટ કરવું પડે. અત્યારે બીમાર છે, એની પોઝિશન કેવી છે જો તું, કેટલા બીમાર છે, તોય કામ કરે ઘરનું. ક્યારેક એટલે છેલ્લા 12 વર્ષથી હું આ પરિસ્થિતિમાં જ જોઉં છું. અને 12 વર્ષથી હું તમને કહી રહી છું કે આ મહિરીને કાઢો બહાર અને બીજી કામવાળી મને ગોતી દો, પણ તમારે કાંઈ કરવું નથી. બીજી કામવાળી નહીં આવે, આ જ રહેશે ઘરની અંદર. તમારે બંનેને જે કરવું એ કરો. એ સમય ન આવે કે તમારે બાને રાખવા માટે બૈરીને ગવાવી પડે. યાદ રાખજો. એકને ગુમાવવા માંગતો નથી હું, પણ તમે કેમ આટલો બધો પાવર કરો છો? મારે તો બંને જોઈએ છીએ. તો પાવર તો કરીએ જ ને. તકલીફ અમને પડે છે તો પેટ અમારું દુખવાનું છે, અમે જ બોલવાના છીએ. કામ કરવું નથી ને બેઠા બેઠા ખાવું, સોફે ચડીને છેઠાણી બનીને રહેવું છે, એટલે આ બધું થાય. કાલે હું કર્યું તું તમને ખબર છે? શું કર્યું તું? અરે દૂધની સામે ઉભા ને દૂધ બધું ઉભરાઈને વહી જતું હતું હોસ્પિસિંગમાં. તમે તો એ બેન ઉભા રહ્યા શાંતિથી. આટલું તો ઘરમાં નુકસાન કરે છે, એ તમને નથી દેખાતું કાંઈ. પણ ક્યારેક એવું થઈ જાય તો નુકસાન શું થઈ ગયું? તમારું બગડી ગયું, તમે બૂમા બૂમ જ કરો છો નકરી બંને. બંને હું ન બોલો, હજી કીધું તમને મેં. તમારે જે કહેવું હોય મને કહો, મારી બેનને કાંઈ નહીં કહેવાનું. મેં બધું સાંભળ્યું છે બે બેનોનું. હા સાંભળેલું છે તો સાંભળી રાખજો. હું જોવ જ છું કે અહીંયા ઘરની અંદર તમે બે બેનું શું કરો છો. શું કરીએ છીએ? મારી બેનને દેરાણી કરીને લાવી છું ને અહીંયા, તો હું સાચવવાની જવાબદારી લઈને બેઠી છું. વધારે સાચવને પણ અમે ક્યાં ના પાડી છે? અમે સાચવવા તૈયાર જ છે બંને ભાઈઓ બંને. તમારી બા છે ને જીવવા નથી દેતી અમને. બા નહીં કહેતું, વારી વખતે બાને વચમાં નહીં લઈ આવ. હદ છે તમારે તો એમના વિશે કોઈ શબ્દ સાંભળવા હોતા જ નથી ક્યારેય. હું નહીં સાંભળું બા વિશે એક શબ્દ ક્યારેય. બોલ તારું તો ન સાંભળતા હું જાઉં છું મારા કામ. હા તો જા. બા આટલું કામ કરે, 30 વર્ષથી આ બિચારા કામ કરે છે તોય બા જ આમ. એનું તો જોતા જ નથી એ કઈ.